નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 11 સાયન્સની અંદર પ્રકરણ નંબર 6 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર કાર્ય ઉર્જા અને પાવર, એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંઘાત, એના બે પ્રકારો, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત, એમાં આપણે એક પરિમાણમાં સંઘાત સમજ્યા હતા. એમાંય પાછા બે સમજ્યા હતા. એક જે છે એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, એટલે અથડામણ થાય પછી બંને કણો એક સમાન વેગથી ગતિ કરે, એક એનો કેસ જોયો હતો. બીજા કેસની અંદર અસ્થિતિસ્થાપક સંઘાત જોયું હતું, અને એમાં એના અંતિમ વેગના સૂત્રો આપણે તાર્યા હતા, અને એના અંતિમ વેગના સૂત્રો હોવા હતા એના ઉપરથી એના 3 કેસ જોયા હતા. V1F હતું, બે કણોના દળની બાદબાકી એના છેદમાં સરવાળો એને ગુણ્યા પેલા કણનો વેગ, અને V2F ઇઝ ઇક્વલ ટુ 2m1 એના છેદમાં. યાદ રાખવા જરૂરી છે, બરાબર. પછી આના 3 સરસ મજાના કેસ જોયા હતા. હવે આજે આપણે બાળકો સમજવાનું છે, જે શરૂઆતમાં આકૃતિ દોરી હતી સંઘાતમાં, એ દ્વિપરિમાણમાં સંઘાત, બરાબર. અત્યાર સુધી એક પરિમાણમાં જોયું હતું. દ્વિપરિમાણમાં સંઘાત સમજવો છે આપણે, તો આ M2 દળનો કણ છે, આ M1 કણનો દળ ધરાવતો કણ છે, આની સાથે અથડામણ અનુભવે છે. આનો વેગ V2I 0 છે, આનો ઇનિશિયલ વેગ V1I કંઈક છે, આની સાથે અથડામણ અનુભવે, આ મૂળ દિશા છે એટલે અથડામણ અનુભવી, એક કણ આમ જાય ને બીજો આમ જાય. આમ જાય છે એ કણ M1 છે, અહીંયા આવે એ કણ M2 છે. જ્યારે અહીંયા આવે ત્યારે એનો વેગ V1F છે, અહીંયા આવી જાય ત્યારે એનો વેગ V2F છે. આ દિશા સાથે જે ખૂણો બનાવે બાળકો એ θ1 છે, આ બાજુ ખૂણો બનાવે એ θ2 છે. આ એની મૂળ દિશા છે. અહીંયા આપણે દ્વિપરિમાણમાં સંઘાત જોવો છે, અને આ દ્વિપરિમાણની અંદર આ જે સંઘાત છે એ અસ્થિતિસ્થાપક સંઘાત છે, એટલે અસ્થિતિસ્થાપક સંઘાત છે એવું વિચારીએ છીએ કે જેથી કરીને વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થતું હોય. તો હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ મારે લખવું હોય તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે બોલો? દ્વિપરિમાણમાં સંઘાત છે એટલે બે ઘટકો લેશું, x અને y. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આ પેલા કણનો વેગમાનનો x ઘટક m1 v1 cos 0 આ દિશા સાથેનો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આનું પ્રારંભિક વેગમાનનો x ઘટક પ્લસ આ તો સ્થિર છે એટલે x ઘટક 0 થઈ ગયું. તો આના બરાબર આ પ્રારંભિક વેગમાનનો ઘટક મળ્યો m1 v1I, બરાબર. આ x ઘટક વેગમાનના નિયમ મુજબ x ઘટક તથા y ઘટક શું થશે? તો y ઘટક m1 v1 sin 0 પ્લસ આનો વેગ 0 એટલે y ઘટક કેવો થઈ જશે? 0, બરાબર. સમજજો, આ પ્રારંભિક કણના આના વેગમાનનો x ઘટક અને આના x ઘટકનો સરવાળો, આનો એક y ઘટક આના y ઘટકનો સરવાળો. હવે તો કે અથડામણ બાદ, ધ્યાન આપજો, અથડામણ બાદ વેગમાન, અથડામણ બાદ વેગમાનનો x ઘટક, ચાલો કેવો થશે? તો કે m1 v1 cos θ1. અથડામણ બાદ આનું વેગમાન m1 v1f થાય ને, સોરી, m1 v1f આવશે અહીંયા, cos θ1. આ એનો y ઘટક થયો m1 v1f sin θ1, બરાબર. આનો આ θ2 x ઘટક m2 v2f cos θ2. તો x ઘટક પ્લસ m2 v2f cos θ2. y ઘટક અથડામણ બાદ, ચાલો y ઘટક શું થશે? m1 v1f sin θ1 માઇનસ m2 v2f sin θ2.
આ સમજજો બરાબર, પછી ટપા નહીં પડે. આ વાય ઘટક છે ને આ વાય ઘટક, આ વિરુદ્ધ છે માટે ઋણ. હવે તો કે હવે સરખામણી કરવાની. હવે એક્સ અને વાય ઘટકોની સરખામણી કરતા ચાલો એક્સ અને વાય ઘટકની સરખામણી કરો તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન કેટલું હતું એક્સ ઘટકનું કરતા એક્સ ઘટક માટે લખીએ પ્રારંભિક વેગમાન m1 v1 i ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો એક ઘટક x ઘટક m1 v1 f cos theta 1 પ્લસ m2 v2 f cos theta 2. આવું સમીકરણ તમને એક આપ્યું હશે. તથા y ઘટક આનો વેગમાનનો શરૂઆતનો y ઘટક 0, અંતિમ y ઘટક આર્યા m1 v1 f sin theta 1 માઇનસ m2 v2 f. બસ પૂરું થઈ ગયું. આ સૂત્ર જે છે એના ઉપરથી આપણે થીટા 1 આપ્યો હોય તો થીટા 2 મેળવી શકીએ. બરાબર, ગમે એટલી રાશિ આપી હોય તો એ આપણે મેળવી શકીએ. 4 રાશિ મળે આપીએ તો 3 આપેલી હોય, ચોથી મળી જાય. હવે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ, હવે સંઘાત કેવો છે તો કે સ્થિતિસ્થાપક હોવાથી સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંઘાત હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો m1 v1 i સ્ક્વેર બીજાની 0 બરાબર 1/2 m1 v1 f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 f સ્ક્વેર. આવું ગતિ ઉર્જાનું સમીકરણ તમને આપ્યું છે, એ મળી શકે. બરાબર, આપણી પાસે આમ જોવા જાવ તો કેટલી રાશિ થઈ જુઓ, m1 દળ થયું, m2 થયું, પછી રાશિ તમને આપી છે v1 i થયું અને થીટા 1. બરાબર, પછી અંતિમ રાશિ કેટલી થશે v1 f v2 f અને થીટા 2. આ બે તો જાણીતા હોય, આ વેગ જાણીતો હોય, એમાં તમને થીટા 1 આપી દીધું ને આ બે આપે તો આ મળી જાય. બરાબર બાળકો, તો આ જે છે એ દ્વિપરિમાણમાં સંઘાતના સૂત્રો થયા. દ્વિપરિમાણની અંદર સંઘાતના એક્સ અને વાય ઘટકો આપણે સરખાવવાના છે, જે આપણે સરખાવી દીધા. બરાબર છે, એક્સ અને વાય ઘટકોને જો સરખાવવામાં આવે તો આપણને ખબર પડે છે કે એક્સ ઘટક જે છે એનું પ્રારંભિક વેગમાન m1 v1 i છે અને વાય ઘટકનું પ્રારંભિક વેગમાન 0 છે. તો x સાથે x ને સરખાવવાનો, y સાથે y ને સરખાવતા આપણને જે બે સમીકરણો મળ્યા એ કોઈ પણ ખૂણો બનતો હોય અથડામણ બાદ સ્થિતિસ્થાપક સંઘાત માટે ન્યા સમીકરણો આપણે લાગુ પાડી શકીએ. બરાબર બાળકો, તો આપણને આ દ્વિપરિમાણ સંઘાતના બે સૂત્રો મળ્યા, એક આ અને બીજું આ. રેડી? ચાલો આ જોઈ લ્યો. દ્વિપરિમાણ સંઘાત પૂછે તો એટલું લખવાનું તમારે. ક્લિયર? હવે પછી આનો આપણે દાખલા બે આપ્યા છે ગણીએ, 6.12 ને 6.13. ચાલો બાળકો, હવે આપણે સમજવાનું છે ઉદાહરણ 6.12. એમાં આપણને કીધું છે કે ન્યુટ્રોન્સ એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન એ સિવાયનો એક વીજભાર વિહીન કણ છે ન્યુટ્રોન. બરાબર, એ ન્યુટ્રોનને ધીમા પાડવાનો. તો કે ન્યુક્લિયર પ્રક્રિયા થાય ને એ આપણે 12માં જોશું. બરાબર, ન્યુક્લિયસ ને પરમાણુ ચેપ્ટર આવે એમાં ન્યુક્લિયર પ્રક્રિયા આવશે. ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ન્યુક્લિયસનું વિખંડન કરવાનું. એટલે ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે એ ન્યુક્લિયસ સાથે ન્યુટ્રોનને અથડાવવાના. ન્યુટ્રોનને અથડાવે ન્યુક્લિયસનું વિખંડન થાય, ત્યારે વધારાના ન્યુટ્રોન છૂટા પડે. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એ આપણે જોશું ત્યારે. તો એ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર એક ઝડપી ન્યુટ્રોનની વેગ કેટલો હોય 10⁷ મીટર પ્રતિ સેકન્ડ હોય, એને એટલો ધીમો પાડી અને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ કરવો છે કે જેથી યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતર ક્રિયાની સંભાવના ખૂબ વધે. કારણ કે જેમ ન્યુટ્રોન ધીમા પડે ને એમ ન્યુક્લિયર પ્રક્રિયા વધારે ઝડપી કરી શકે અને અથડામણ વધારે સારી કરી શકે. એટલે એ જે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન હોય ને એને ધીમા પાડવા પડે. બરાબર, તો એના વિશેની વાત છે અહીંયા.
દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું વધારે છે. કાર્બનનું દળ જે છે એ ન્યુટ્રોનનું દળ એટલે પ્રોટોનના દળ જેટલું, પ્રોટોનનું દળ એટલે કેટલું થઈ ગયું હાઇડ્રોજનનું દળ જેટલું 1h1, તો એટલું જ ન્યુટ્રોનનું છે. કાર્બન એના કરતાં 6 ગણું, ડ્યુટેરિયમ એના કરતાં બમણું. સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ છે વેગમાન અને ઉર્જા બેયનું સંરક્ષણ થાય છે. ન્યુટ્રોન એમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. ન્યુટ્રોન શું કરે? મોટાભાગની ગતિ ઉર્જા એની ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી એટલે ડ્યુટેરિયમ, ડ્યુટેરોન અથવા તો ગ્રેફાઇટ મોડરેટર કહે છે. મોડરેટર એટલે એને ઠંડા પાડવા માટે ઉપયોગ થાય એનો, બરાબર. તો અહીંયા આપણે સમજવાનું શું છે તો કે ન્યુટ્રોન જે વેગથી જાતો હતો અને એનો અંતિમ વેગ કેટલો થાય છે, આપણે એનું સંરક્ષણ કેટલું થાય જોઈએ. તો અહીં શરૂઆતમાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા એ ઇનિશિયલ ગતિ ઉર્જા કિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 ન્યુટ્રોનનું દળ m v1I². આ એની શરૂઆતની ગતિ ઉર્જા થઈ ગઈ, બરાબર. એનું દળ m1, આ એક ન્યુટ્રોનનું દળ છે. હવે ન્યુટ્રોનની અથડામણ થઈ ગઈ તો એની અંતિમ ગતિ ઉર્જા આપણે જોતી હોય તો અહીં અંતિમ ગતિ ઉર્જા kf ki હતી ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 vf². હવે vf નું સૂત્ર બાળકો આગળના સમીકરણ ઉપરથી મૂક્યું છે. એ અંતિમ વેગનું સૂત્ર vf એ પેલા કણનો vf આપણે વાત કરી હતી એમ vf નું સૂત્ર 1/2 m1 vf એટલે બેયના દળની બાદબાકી એના છેદમાં બેયના દળનો સરવાળો એને ગુણ્યા પેલા કણનો વર્ગ એના વેગનો વર્ગ, બરાબર. આ અંતિમ ગતિ ઉર્જા થઈ ગઈ. ક્લિયર? આ એની પ્રારંભિક ગતિ ઉર્જા થઈ, આ અંતિમ ગતિ ઉર્જા થઈ ગઈ. હવે ગતિ ઉર્જાનો ગુમાવેલો ભાગ, કેટલી ગતિ ઉર્જા ગુમાવી? જો ગુણોત્તર લ્યો ને તો એ પ્રમાણ મળે, પણ તમે અહીંયા આપણે બાદ બાકી લ્યો તો તફાત સીધો મળે. અહીં ગુણોત્તર લઈએ છીએ. ગુમાવેલો ભાગ એને હું કહી દઉં છું F1. ગુમાવેલો ભાગ F1 બરાબર, જો ગતિ ઉર્જાનો ગુમાવેલો ભાગ કે નો અંશ F1 બરાબર કુલ આઉટપુટમાં ગતિ ઉર્જા કેટલી હતી તો કે આ અંતિમ ગતિ ઉર્જા એના છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા, આ kf એના છેદમાં k i, આને k1i કીધી છે. ઓકે, આને k1f કહી દીધી. k1i ના છેદમાં k1f ના છેદમાં k1i, બરાબર. તો એનો ગુમાવેલો ભાગ આપણને મળશે તો k1f એટલે 1/2 m1 m2 એના છેદમાં m1 પ્લસ m2 v1I², બરાબર. ચાલો એનો ગુણોત્તર અહીંયા લઈએ આપણે તો k1f ના છેદમાં k1i. v1f નો સ્ક્વેર છે બાળકો, આ v1f નો સ્ક્વેર હતો ને, અહીંયા v1 આવશે તો v1f નો સ્ક્વેર એટલે આનો શું થશે? સ્ક્વેર થશે એના છેદમાં 1/2 m1 v1i નો સ્ક્વેર. આ બે કેન્સલ થઈ ગયા, i કેન્સલ થઈ ગયું, i કેન્સલ થઈ ગયું. એટલે અહીંયા તમને F1 ગુમાવેલો ભાગ કેટલો મળ્યો તો કે એ આપણને મળ્યું m1 માઇનસ m2 એના છેદમાં m1 પ્લસ m2 નો વર્ગ. આ ગતિ ઉર્જા એ ગુમાવેલો ભાગ થયો. આ m1 કણનું દળ છે, m2 કણનું દળ છે, આ બેનો સરવાળો એનો વર્ગ, એટલો ગુમાવેલો ભાગ થયો. તો હવે જે ન્યુક્લિયસ મેળવે છે તો હવે મોડરેટર ન્યુક્લિયસ જે મોડરેટર તરીકે ઠંડા પાડવા માટે ઉપયોગ થાય, મોડરેટર ન્યુક્લિયસે આને ગુમાવી એટલે એને મેળવી હોય. મોડરેટર ન્યુક્લિયસે મેળવેલ ગતિ ઉર્જાનો ભાગ આને જેટલી ગુમાવી એને એટલી મેળવી ગતિ ઉર્જાનો ભાગ એને આપણે F2 કહી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ F1. 100% ગણો તો એમાંથી F1 જેટલો બાદ થાય તો એ કેટલો થશે જુઓ. તો એને મેળવેલો અંશ F2 બરાબર 1 માઇનસ m1 માઇનસ m2 એના છેદમાં m1 પ્લસ m2 આનો સ્ક્વેર જ છે, બરાબર. તો અહીંયા આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ
m1 સ્ક્વેર પ્લસ 2m1 m2 લસા લઈ લીધો પ્લસ m2 સ્ક્વેર માઇનસ ઉપરનાનો વર્ગ કરી નાખવાનો m1 સ્ક્વેર માઇનસ 2m1 m2 પ્લસ m2 સ્ક્વેર એના છેદમાં લસા મને મળ્યો m1 પ્લસ m2 નો સ્ક્વેર. હવે અહીંયા હરખવાનું સાદુરૂપ આપો તો f2 ઇઝ ઇક્વલ ટુ આવું મળે m1 સ્ક્વેર પ્લસ 2m1 m2 પ્લસ m2 સ્ક્વેર માઇનસ m1 સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2m1 m2 અને માઇનસ m2 સ્ક્વેર એના છેદમાં m1 પ્લસ m2 નો સ્ક્વેર. આ બે કેન્સલ એટલે આપણને બાળકો f2 ની કિંમત મળી. આ જે છે એને મેળવેલો અંશ કેટલો મળ્યો 2 ને 2 4 m1 m2 અહીંયા 2 આ 2 4 એના છેદમાં m1 પ્લસ m2 નો સ્ક્વેર. આ આપણને f2 મળી ગયું, આ આપણને f1 મળ્યું. રેડી. હવે તમને અહીંયા કીધું છે કે ડ્યુટેરિયમ અને કાર્બન માટે મેળવવાનું છે. તો હવે ડ્યુટેરિયમ માટે મેળવવું હોય તો હવે ડ્યુટેરિયમ માટે m2 ઇઝ ઇક્વલ ટુ 2m1 છે. હાઇડ્રોજનનું દળ m1 ગણો અને આનું દળ m2 ગણો, બરાબર. ન્યુટ્રોનનું દળ ટૂંકમાં હાઇડ્રોજન જેટલું છે. તો ન્યુટ્રોનનું દળ m1 હોય તો ડ્યુટેરિયમનું દળ m2 હોય. તો એના ઉપરથી f1 ગણો તો f1 ઇઝ ઇક્વલ ટુ આ m1 જે છે એ આપણે m ગણીએ, m2 2m ગણીએ એના છેદમાં m પ્લસ 2m એનો વર્ગ એટલે શું મળ્યું -1/3 એનો વર્ગ એટલે 1/9. તો આ ઓને ગુમાવેલો ભાગ થયો, મેળવેલો ભાગ 1 - f1 થાય. કેટલો મળશે 1 - 1/9 તો કેટલું મળ્યું 8/9. ટકાવારી તમારે કાઢવી હોય તો ટકાવારી તમને આપી છે કે ન્યુટ્રોન લગભગ 90%. અહીં ન્યુટ્રોન લગભગ 90% ઉર્જા કોને આપી દે છે ડ્યુટેરિયમને આપે છે. સમજાણું બાળકો. આ જે છે ગતિ ઉર્જાનો ગુમાવેલો ભાગ મળ્યો તો મોડરેટરે મેળવો કેટલો 10% જ ગુમાવ્યો, 90% ને આપી દીધો. તો અહીંયા 90% જે છે ઉર્જા ડ્યુટેરિયમને મળે. આ જ રીતે હવે કાર્બન માટે મેળવવું હોય બરાબર. તો કાર્બન માટે શું થશે તો કાર્બન માટે એનું દળ જે છે 6m1 થાય. તો એના માટે હું f1 લઉં તો કેટલી થશે તો કે આ m લઈ લઈએ, આ 6m1 એના છેદમાં m પ્લસ 6m બરાબર. 6 ગણું ટૂંકમાં લઈ લીધું. એનો વર્ગ એટલે કેટલું મળ્યું 5 નો વર્ગ એટલે 25 એના છેદમાં 49. એટલે f1 આપણને કેટલું મળ્યું 25/40 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન 25 ના છેદમાં 49. તો f2 કેટલું મળે 1 - 25/49 એટલે 24 ના છેદમાં 49. તો ટકાવારી તમારે જોતી હોય તો તમને મળી શકે 25 ના છેદમાં 49 25/49 એટલે f1 71.6% મળી. વર્ગ કરવાનો છે ને 25 ના છેદમાં 49. ઓકે. તો અહીંયા તમારે જો કાર્બન માટે ગણવું હોય તો કાર્બનનું દળ m, ન્યુટ્રોનનું દળ m ને કાર્બનનું 6 એટલે 5 નો વર્ગ 25/49. ઓકે 4 16 ભાગ્યા 64 × 25. ઓકે. એટલે આ ગણતરીમાં કંઈ ફેરફાર હોય તો જોઈ લો. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન પરમાણુનું દળ કેટલું થાય 6 દુ 12 થાય હો ભાઈ. 6 કાર્બન માટે 12 આવશે ને, અહીંયા 12 આવશે સોરી બરાબર. એટલે કેટલું થશે અહીંયા 11 નો વર્ગ 121 એના છેદમાં 169 એટલે 121/169 કરો તો બરાબર. અને અહીંયા આવશે 121/169 એટલે 169 માંથી 21 જાય એટલે કેટલા વધે
એટલે 48, એટલે અહીંયા આવશે 48/169, એટલે અહીંયા ટકા ગણો ને તો આ મળશે લગભગ 171.6%. અને F2 તમને કેટલું મળે આના ઉપરથી ખબર પડી જાય 28.4%. એટલે આ ભાગ એટલી ઉષ્મા ગુમાવે અને આ એટલી મેળવે. બરાબર. હવે છે ને એક આવશે હેડ ઓન સંઘાત. હેડ ઓન સંઘાત એટલે શું? માથે માથું ભટકાવવું. માથે માથું ભટકાવવું એટલે આ ન્યુક્લિયસ હોય ને આની આરામ ભટકા હેડ ઓન સંઘાત થયું. બરાબર. એટલે જે આ કણના કેન્દ્રમાંથી અક્ષ પસાર થતી હોય ને એ દિશામાં કોઈ કણ ગતિ કરીને આવે તો હેડ ઓન સંઘાત થાય. હેડ ઓન અથડામણ એટલે માથે માથું ભટકાવવું, તો એને સન્મુખ સંઘાત કહેવાય. કેવો? સન્મુખ. બે હામું મુખ રાખીને ભટકાય અથવા તો એવું કહી શકાય સન્મુખ સંઘાત. હેડ ઓન કોલિઝન. જ્યારે હેડ ઓન કોલિઝન થાય તો ત્યાં આવું ક્યારે બને? એક પરિમાણ સીધી રેખા ઉપર ગતિ કરે તો જ હેડ ઓન સંઘાત શક્ય બને. બાકી તો આમ તીરછો સંઘાત થાય. આમ છે ટ્રક થઈને વહી જાય. કેરમની કુકર કેમ કટ મારીએ એ રીતે થાય. અને જો માથે માથું ભટકાવું તો બેન હામું ભટકાવવાનું આમ, અથવા તો આ સ્થિર છે ને પાછળ આમ ભટકાવવાનું, તો એને હેડ ઓન સંઘાત કહેવાય. એક્ઝેક્ટ એની અક્ષ ઉપર ભટકાઈને તો, અને એ સીધી રેખામાં ગતિ કરતા હોય તો જ સિબલ બની શકે. તો બાળકો આ દ્વિપરિમાણ સંઘાતનું આ એક ઉદાહરણ હતું. આમ તો એક પરિમાણનું સોરી, અને એનો દાખલો આપણે ગણ્યો કે આવો સ્થિતિસ્થાપક સંઘાત થાય તો કેટલી ઉર્જા કોઈ કણ ગુમાવે ને કેટલી મેળવે. ઓને જેટલી ગુમાવી એટલો બીજું મેળવશે. અહીંયા એટલી ગતિ ઉર્જા જે છે એ ગુમાવેલો ભાગ હતો, તો વધારાની વૈધી બધી ડ્યુટેરિયમ મળી. તો ડ્યુટેરિયમને કેટલી મળી હતી? તો કે લગભગ 90% ઉર્જા મળી હતી. અહીંયા જ વસ્તુ થઈ. એ ગુમાવેલો ભાગ કેટલો થયો? 71%. તો મેળવેલો ભાગ કેટલો થશે? 28.4%. ઓકે, ચાલો જોઈ લ્યો. પછી દ્વિપરિમાણનું એક ઉદાહરણ જોઈ અને આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે બાળકો, ઉદાહરણ નંબર 6.13 આપણને આપ્યું છે કે સમાન દળ M1 અને M2 જે આપણે આગળ આકૃતિ જોઈ હતી એ મુજબ છે. સમાન દળવાળા બે બિલિયર્ડ્સના બોલ છે. આમ અથડામણ અનુભવે છે. આ બેયનું દળ સમાન છે. વચ્ચે અથડામણ દર્શાવી. પ્રથમ બોલ ને મારક કહેવાય, જેનો મારો કરીએ છીએ, મારક. અને બીજો બોલને લક્ષ્ય એટલે ટાર્ગેટ કહેવાય. બરાબર, એ યાદ રાખજો. બિલિયર્ડ્સનો ખેલાડી લક્ષ બોલને ખૂણાના કાણામાં નાખવો છે તો θ2 બરાબર 32° ખૂણે રહેલું છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્વના નથી તો θ1 મેળવો. એટલે અહીંયા આપણને આમ આપી દીધું છે. અહીંથી આ જે છે ને એ એનો મારક છે અને આ લક્ષ ન્યુક્લિયસ છે. આના દ્વારા આને અથડાવવાનું છે. એમાં તમને θ2 આપી દીધો 37. તો આ ખૂણો તમારે મેળવવાનો છે. બરાબર, θ2 37 આપ્યો. આ θ1 આપણે શોધવાનો કેટલો થાય. આ M1 છે, આ M2 છે. બેયના દળ સરખા છે એટલે આનો વેગ 0 છે. આનો વેગ v1 બરાબર v છે. કંઈક વેગ v જેટલા વેગથી જાય છે. ઓકે, આનો દળ m છે, આનું દળ m. અથડામણ બાદ વેગ v1f, આનો વેગ v2f. બરાબર. ચાલો, તો હવે આપણને ખબર છે અહીં વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થવું જોઈએ? θ1 મેળવવો છે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ યાદ કરો આપણે આગળની જે થિયરી ભણ્યા હતા અથવા તો અહીંયા આપણે જો વેગમાન સંરક્ષણના બેયના દળ સરખા છે તો પહેલા આમ લખી શકીએ mv1 I is equal to m1 v1 f પ્લસ આ એમ જ રાખું છું m v2 f. આવું લખી શકીએ? તો કે હા. હવે આપણે એમ કહી શકીએ આના ઉપરથી તથા સ્થિતિસ્થાપક સંઘાત છે. જો આવું થયું દળ ઉડી ગયું તો આના ઉપરથી શું લખી શકીએ? v1i is equal to v1f પ્લસ સદિશ સ્વરૂપે લખ્યું છે મેં. બરાબર, એટલે હું લખી શકું સ્થિતિસ્થાપક સંઘાત છે તેથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અને ગતિ ઉર્જાનું જો સંરક્ષણ થતું હોય
તો શું લખી શકાય? ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો 1/m1v1i² ઇઝ ઇક્વલ ટુ, બીજો તો સ્થિર છે, m1v1f² પ્લસ 1/m2v2f². એમ તો કેન્સલ, દળ સરખા છે, 1/1 કેન્સલ. તો આપણે શું લખી શકીએ બાળકો? તો લખી શકીએ v1i² ઇઝ ઇક્વલ ટુ v1f² પ્લસ v2f². આવું સમીકરણ મળ્યું. હવે આપણે ખૂણો જોઈએ છે, યાદ રાખજો. શું જોઈએ છીએ? ખૂણો. તો ખૂણો જોઈએ છે, એના માટે હવે જોજો, બરાબર સમજજો. આ v1 સદિશ જ છે, એટલે આને એને આમ લખી નાખ્યા. v1i² ઇઝ ઇક્વલ ટુ, આને આમ લખી શકું v1f પ્લસ v2f સદિશ સ્વરૂપે. ડોટ ગુણાકાર કર્યો, v1f પ્લસ v2f. જો આને મારે સદિશ સ્વરૂપે લખવાય તો હવે આમ લખી શકું v1f ડોટ v1f એટલે v1f² પ્લસ v1 v2 v1f ઇન્ટુ v2f પ્લસ v2 v1f v1f v2f પ્લસ v2f². આ ડોટ ગુણાકાર કર્યો, બરાબર. આવું સમીકરણ આપણને મળી શકે. તો હવે v1i² ઇઝ ઇક્વલ ટુ, આપણે આમ લખી શકીએ v1f² પ્લસ v2f² પ્લસ 2v1 v2 v1f ઇન્ટુ v2f. આ બેનો ગુણાકાર સરવાળો કરીએ ગયા ને, અદિશ ગુણાકાર છે એટલે અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય. હવે v1i² આપણે જોઈએ છીએ, અને અહીંયા v1² પ્લસ v2² આપણને આપ્યા છે. તો હવે અહીંયા તમે જુઓ સમીકરણ આગળ જે તાર્યું હતું એના ઉપરથી આપણે અહીંયા કહી શકીએ કે v1 અને v2 વચ્ચેનો ખૂણો તો આપી દીધો છે, v1f અને v2f વચ્ચેનો ખૂણો આપ્યો છે. આ ખૂણો મને ખબર છે, આ કેટલો છે? 37. તો θ1 માઇનસ 37 છે. તો આ સમીકરણ આમ લખી શકું ને, v1i² ઇઝ ઇક્વલ ટુ v1f² પ્લસ v2f² પ્લસ 2 v1f v2f ઇન્ટુ cos θ1 માઇનસ 37. આ ખૂણો આપણે ઇઝીલી લખી શકીએ. હવે આ જે સમીકરણ આપ્યું એના ઉપરથી આપણે કહી શકીએ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એના ઉપરથી આવું સમીકરણ આપણને મળ્યું હતું. v1f² પ્લસ v2f² બરાબર તો v1² છે. તો v1i² એના બરાબર અહીં મૂકી દો v1i² પ્લસ 2 v1f v2f ઇન્ટુ cos θ1 માઇનસ 37. તો આ બે કેન્સલ, એટલે શું મળ્યું? તો કે 2v1f v2f cos θ1 માઇનસ 37 ઇઝ ઇક્વલ ટુ 0. 0 મળ્યું તો કોસના કયા ખૂણાની કિંમત 0 થાય? આ તો બધું 0 થઈ ગયું ગુણાકારમાં, ઇઝ ઇક્વલ ટુ π/2. બરાબર. એટલે આ થઈ ગયું તમારું cos ઇનવર્સ π/2 થઈ ગયું ને. cos θ1 માઇનસ એટલું થયું, આમ થયું, એટલે θ1 માઇનસ 37 ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું cos ઇનવર્સ 0. કોસના કયા ખૂણાની કિંમત 0 થાય? તો કે π/2 ની. તો આના ઉપરથી θ1 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે π/2 પ્લસ 37. ચાલો, θ1 પ્લસ 37. ઓકે, અહીંયા ભૂલ કરી આપણે બાળકો, સોરી. આ ખૂણો θ1 પ્લસ 37 આવશે, કારણ કે આખો ખૂણો θ1 બેયનો સરવાળો થાય ને, એટલે પ્લસ 37 આવશે. ઓકે, તો આ પ્લસ 37 ઓલી બાજુ માઇનસ થઈ ગયા. તો θ1 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? 90 માઇનસ 37 એટલે કેટલું થયું? 53. એટલે θ1 ઇઝ ઇક્વલ ટુ 53 અંશ. રેડી? મતલબ આપણે કહી શકીએ કે બે સરખા દળો, એમાંથી એક સ્થિર હોય ને બીજો એની જે ત્રાસી રીતે ભટકાય ને, તો બે વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી જો. આના ઉપરથી સાબિત થઈ ગયું. જો અહીંયા આપણે આ v1 નો ડોટ ગુણાકાર કર્યો છે, એટલે અહીં લોચા ન મારતા. v1i² છે ને, એમાં આપણી પાસે v1 છે સમીકરણની અંદર, જો આ રહ્યું છે. તો આપણે આમ તો લખી શકું ને v1i² છે, એટલે આને આમ લખી શકું v1i ડોટ v1i
આમ લખી શકું ને તો આપણે એ જ લખ્યું છે અહીંયા આ v1i ડોટ v1i બરાબર v1i સ્ક્વેર બરાબર પછી એનો અદિશ ગુણાકાર કર્યો છે એટલે આપણને નવું સમીકરણ મળ્યું બરાબર એના ઉપરથી આપણને θ1 મળી જશે ઓકે બાળકો તો અહીંયા દ્વિપરિમાણ સંઘાત અને થિયરી પૂરી થઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આના સ્વાધ્યાયના દાખલા જે છે બે આપણે ગણ્યા છે ત્રીજા દાખલાથી ગણીશું પછી એક પાવરનો દાખલો ગણી દો 3 ગણ્યા છે બરાબર ચાલો બેસ્ટ ઓફ લક